સાસુ સસરા હજી થયા નથી, ક્યાં સાસુ સસરા બનાવી દીધા તે થનાર સાસુ સસરા તારા. તારા સસરા જો કે બિચારા કંઈ વધારે બોલતા ન હતા, પણ તારા સાસુના વર્તન પરથી એવું લાગે છે કે એ કદાચ હવે આપણું આ ઘર જોઈને થોડુંક મન મોડું કરે છે. જુઓ ભાઈ, એ તો શરૂઆતમાં બધાને એવું જ લાગે. માની લ્યો કે આપણે તો આ કાયદેસર વાત કરીએ છીએ, બાકી વિચાર કરો તમે કે મને ને સંધ્યાને કાંઈ વાંધો નથી તો બીજા કોઈને શું વાંધો હોવાનો? જો એ વાત સાચી છે, તમને કંઈ વાંધો નથી, બંને એકબીજાને પસંદ કરો છો, પણ શું છે કે આ સંબંધો છે ને ખાલી એકબીજાને જોઈને ન કરાતા હોય, સરખા જોઈને બધા કરતા હોય. અને તારા સસરાનું ઘર તો કેવું મોટું છે, આપણાથી 120 વીઘાના ખાતેદાર છે ને આપણી પાસે 3 વીઘા જમીન છે, એમાં આપણે રેડીને ખાઈએ છીએ. તો શું થઈ ગયું? તમે વિચાર કરો ને કે એમની પાસે છે, પણ સંધ્યા લગ્ન કરીને તો બહાર જ જવાની છે ને, અને એ મને પ્રેમ કરે છે, એને મારા ઘરથી કે મારાથી વાંધો નથી, તો પછી એ લોકોને એ બધું ક્યાં જોવાનું છે? જો સંધ્યાને કંઈ વાંધો નથી એ વાત તારી સાચી છે, પણ હવે એની માને આ સંબંધ પસંદ નથી અને એ એની સરખી રીતના સરખું જોતી હોય કે ભાઈ અમારા જેવું હોય તો હું મારી દીકરીને ત્યાં દઉં. ભાઈ તો એક કામ કરને ભાઈ, તારા માટે બીજી કોઈ સારી છોકરી ગોતી કાઢશું, અને આ પ્રેમ રેમ તો શું છે, થોડાક દિવસમાં બધું એ ભૂલી જશે ને તું ભૂલી જશે, અને તું નવી છોકરી હારે કોઈક આપણે લગ્ન કરાવશું ત્યાં તારું સેટ થઈ જશે. કેવી વાત કરો છો? જુઓ, હું એને ભૂલી નહીં શકું અને કહી દઉં છું, તમે જો એવું જ વિચારતા હોય ને, આ ટીકડીઓ રાખી જ છે બધી, એ ઘરે પી જાય પછી કહેતા નહીં મને. ગાંડા કેવી વાત કરે છે, આ તો આ મોટા બાપુજીની દવા છે, બીપીની આ બધું હોય ને એની દવા છે, તું પીતો નહીં તો બીજી મરી જાય. ભાઈ આટલો બધો ભણાવ્યો ગણાવ્યો આ છોકરી માટે દવા પીને મરવા માટે તને ભણાવ્યો? મારે ગમે એ થઈ જાય, હું લગ્ન એની હારે જ કરી, હું કહી દઉં તમને. અને જરૂરી છે કાલ સવારે નોકરી બોકરી મળી જાય મને, પછી હું સારી કમાણી કરતો હોઈશ અને ઘર બર બધું સારું થઈ જાય, ત્યારે તને જો બધું સારું થઈ જાય, મને ખબર છે કે તું ભણે છે ગણે છે, નોકરીની તૈયારી કરે છે, તને સારી પોસ્ટ મળી જશે. તમે જ કીધું તું ને મને કે તારે જ્યાં લગ્ન કરવા ત્યાં કરાવજો, તો હવે તમે કેમ આવું બોલો? અરે હું તો કરાવવા રાજી જ છું ને, મેં તને લગ્ન માટે ના નથી પાડી ને, પણ આ ઓલા વેવાણ જો ને આવું કરે છે તો આપણું મન મોડું થઈ જાય, કાલ ઉઠીને કંઈક આપણું નાક કપાયું તો. મને સંધ્યા ઉપર વિશ્વાસ છે અને મારા સસરા ઉપર પણ, એનો સ્વભાવ તો સારો છે ને, અને સંધ્યા ક્યારેય બોલી ફરશે નહીં. તો વિચાર કરી લો તમે કે તમારે મારા સાસુની સામે હું કામ જોવાનું? એ ભલે ને બોલ્યા કરે, એ લોકોનું કાંઈ બધાનું ન હાલે, એ તો મનાવી લે.